નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ શ્યામવાડીમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ચલાલા, અમરેલી અને ધારીના આગેવાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શહેર તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વહેલી સવારે મહારથી, ધર્મસભા, મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષોની પરંપરાને લઈને ખાસ આયોજન કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી। આપનું નામ, ગામ ને આજે કયા પ્રકારનું આયોજન હતું? મારું નામ સુરેશભાઈ ગોબરભાઈ ચૌહાણ, ગામ ચલાલા। ચલાલાની અંદર મીઠાપુરના પણ અમારા સમાજના આગેવાન યુવાન મિત્રો અને ચલાલાના યુવાન મિત્રો દ્વારા વર્ષોથી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ શ્યામવાડીમાં ઉજવીએ છીએ અને ચલાલાના નગરપાલિકાના સદસ્યો, પછી ટ્રસ્ટીઓ, પ્રમુખો અને બધા આગેવાન મિત્રો પણ હાજર રહે છે અને સરસ મજાનું સવારે પૂજન, બપોરે મહાપ્રસાદ અને અત્યારે મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ તથા સૌ બધાએ હાજરી આપી। એ બદલ ચલાલાવાળા દાન મહારાજની જય, જય દાન મહારાજ। સાહેબ, તમારું નામ, ગામ ને આજે કાર્યક્રમ શું હતો? જય શ્રી કૃષ્ણ। મારું નામ જયસુખ ચૌહાણ છે। આજ રોજ વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે ચલાલા મુકામે સમસ્ત વિશ્વકર્મા કારીગર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું। વિશ્વકર્મા દાદાની સવારે 8 વાગે પૂજા, ત્યારબાદ ભોજન અને સમગ્ર ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે। તેમજ ધારી, અમરેલીથી દરેક સમાજના અમારા આગેવાનો પણ બધા ઉપસ્થિત રહ્યા હતા। આ કેટલા વર્ષથી ઉજવાય છે? મને સાંભળે ત્યાં લગી તો 20 વર્ષ ત્યાં તો હું આમાં જોડાયેલો છું, ત્યાં લગી તો મને સાંભળે, પણ એ પહેલાં પણ આ ચાલતું આવે છે। ઓકે સાહેબ।